અત્યારે આખા દેશની અંદર વિપક્ષોએ જબરજસ્ત વિરોધ શરૂ કર્યો છે આ સરની પ્રક્રિયાનો। ભારતના ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે સરની પ્રક્રિયા સૌથી પહેલાં બિહારથી શરૂ કરી અને બિહારમાં સફળ થયા પછી ગુજરાત સહિતના 12 રાજ્યોની અંદર આ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત થઈ, પરંતુ અત્યારે આખા દેશની અંદર વિપક્ષોએ જબરજસ્ત વિરોધ શરૂ કર્યો છે આ સરની પ્રક્રિયાનો। તો એની હવે શું અસર પડવાની છે, એટલે આ સર ચાલુ રહેશે કે ચૂંટણી પંચ પાછું ખેંચી લેશે, અત્યારના જે વિવાદ ઊભો થઈ રહ્યો છે આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ચૂંટણી પંચે જ્યારે બિહારની અંદર સર પ્રક્રિયા શરૂ કરી ત્યારે એવું કીધેલું હતું કે આ સર પ્રક્રિયા એટલા માટે શરૂ કરવામાં આવી છે કે વોટર લિસ્ટને સ્વચ્છ બનાવે, એટલે મતદાર યાદી છે એકદમ નીટ એન્ડ ક્લીન બની જાય એના માટેની આ પ્રક્રિયા છે। કારણ કે અત્યારે ઘણા વર્ષોથી આ પ્રક્રિયા હાથ નહોતી ધરાઈ, એટલે એની અંદર જે લોકો મૃત્યુ પામેલા હતા એમના પણ મતદાર તરીકે નામ બોલાતા હતા, જે લોકો સ્થળાંતર કરી ગયેલા એમનાય નામ બોલાતા હતા, જે લોકોના એકથી વધારે જગ્યાએ નામ હતા એનાય નામ બોલાતા હતા। તો આ બધા જે નામ છે જે મૃત્યુ પામેલા હોય કે આ તે બધા એ બધા નીકળી જાય અને એક ક્લિયર કટ મતદાર યાદી બને એવી ચૂંટણી પંચનું આર્ગ્યુમેન્ટ હતી। હવે બિહારની અંદર જે આખી ચૂંટણી પ્રક્રિયા થઈ એમાં 65 લાખ મતદારો ડિલીટ થઈ ગયા, 65 લાખ મતદારોના નામ છે તે નીકળી ગયા। વિપક્ષનો આર્ગ્યુમેન્ટ એવો છે કે આ એક પ્રકારની વોટ ચોરી છે, એટલે તીવ્ર વિરોધ વિપક્ષો કરી રહ્યા છે અને વિપક્ષોને એવું લાગે છે કે આ પ્રક્રિયાથી લાખો મતદારોના નામ નીકળી જશે અને એમાંથી શક્ય છે કે એમની જ પાર્ટીના વોટર્સના નામ નીકળી જાય એવો વિપક્ષને ભય છે। હવે અત્યાર સુધીમાં આ સરની પ્રક્રિયાને લઈને જે વિરોધ થયો એમાં સૌથી પહેલાં બિહારની અંદર જ્યારે આ પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે મહાગઠબંધન એટલે કોંગ્રેસ, આરજેડી એ બધાએ જબરદસ્ત વિરોધ કરેલો અને એ બંધનું એલાન બી આપેલું અને રોડ પર બી ઉતરેલા। એ પછી દિલ્હીની અંદર ઇન્ડિયા ગઠબંધનમાં શરદ પવાર, એનસીપી, અખિલેશ યાદવ એમણે પણ ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ રેલી કરેલી હતી। પણ હમણાં ગઈકાલે 4 નવેમ્બરના દિવસે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એક જબરજસ્ત મોટી રેલી કાઢી આ સરના વિરોધમાં અને એવું કહેવામાં આવે છે કે આ 5 કિલોમીટર લાંબી રેલી હતી અને રેડ રોડથી જોરારોંકો રોડ સુધીની આ રેલી કાઢવામાં આવી હતી અને આ પશ્ચિમ બંગાળની અંદર આની જબરજસ્ત અસર હોવાનું કહેવાય છે। એ પછી તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ચેન્નાઈની અંદર ઓલ પાર્ટી મિટિંગ બોલાવેલી। અન્ય રાજ્યોની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર શિવસેના ઉદ્ધવ ઠાકરેએ વિરોધ કર્યો છે। કેરળની અંદર મુખ્યમંત્રીએ વિરોધ કર્યો છે અને એમણે બી ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે। રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનને 4 નવેમ્બરથી વ્યાપક વિરોધ કરવાની જાહેરાત કરી દીધી છે અને જ્ઞાનેશ કુમારની સામે મહાભિયોગ લાવવાની પણ ચર્ચા ચાલી રહી છે। હવે આ વિરોધ પક્ષોનો જેટલો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે એની અસરની જો વાત કરીએ તો સકારાત્મક અસર એ છે કે જો ખરેખર ચૂંટણી પંચ જે રીતના ઈચ્છે છે એ રીતના બધા વોટર્સના જે મૃત્યુ પામેલા કે બધાના નામ નીકળી જાય અને ખોટા જે વોટર્સ છે એના નામ નીકળી જાય તો એક ક્લિયર કટ મતદાર યાદી બને જો ચૂંટણી પંચ ખરેખર એવું ઈચ્છતું હોય તો। પણ નકારાત્મક અસર એ પડે કે આવતીકાલે તો બિહારમાં ચૂંટણી છે, એ પ્રથમ તબક્કાનું મતદાન, એ પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। પણ સૌથી વધારે અસર કોઈને જો પડશે તો ગરીબ અને મજૂર વર્ગના જે લોકો છે એ લોકોને વધારે તકલીફ પડશે। કારણ કે આની અંદર જો તમારે પુરાવા આપવાના હોય છે તો ઘણા બધા લોકોની પાસે કદાચ પુરાવા નહીં હોય તો એવા બધા કરોડો લોકો આખા દેશની અંદર મતદાર યાદીમાંથી નામ નીકળી શકે છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.